મિત્રો થોડા દિવસ પહેલાં આપણે ટેટી વાવી હતી, જેનો પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો અને એનું આજે રિઝલ્ટ કેવું આવ્યું છે તે હું તમને બતાવું છું. જે લો અહીંયા કણે બે ટેટીના વેલા છે, એક આ છે અને એક આ છે. તો આ પણ સરસ મજાનો થઈ ગયો છે અને તમે ટ્રાય કરો ઘરે તો શું પરિણામ આવી શકે છે એ હું તમને આજે બતાવું છું. ચલો, એકદમ લીલોછમ સરસ મજાનો વેલો છે જે આગળ વધશે પણ હજી. ત્યાર પછી આ બીજો વેલો છે એ પણ હું તમને બતાવી દઉં અને એનું પરિણામ તમે જુઓ. જોઈ લો, ફૂલ પણ સરસ મજાનું આવી ગયું છે. એટલે તમે ટ્રાય જરૂર કરજો. કોઈ પણ વસ્તુ ઘરે ઉગાડાય, શાકભાજી છે, વેલાવાળું કોઈ પણ ફળફળાદી કે ફૂલ છોડ. અને આ છે તરબૂચનો વેલો. આ પહેલાં વાયો હતો, આ પછી વાયો હતો, છતાં પણ ટેટી ઝડપથી વધી છે અને એટલો ગ્રો તરબૂચના વેલાનો નથી. જોઈ લો, અને સરસ મજાનું ફૂલડું પણ આવી ગયું છે અને અહીંથી કટિંગ થઈ ગયું છે, કોઈ કાપી નાખ્યું છે. જોઈ લો. ત્યાર પછી અહીંયા આપણે બીજું પણ એક ફૂલ આવી રહ્યું છે, એ પણ તમને બતાતું હશે. જોઈ લો, છે ને પરિણામ. અને ત્યાર પછી હું તમને આ આંબો બતાવું. આંબાનો ગ્રોથ એકદમ મીડિયમ હતો, પણ એની જગ્યાએ અમે આમાં જે અમે ઘરે જ બનાવ્યું હતું જીવામૃત એ આપ્યું અને ત્યાર પછીનું તમે રિઝલ્ટ જોવાનું જબરજસ્ત. એના પાંદડાનો ખાલી ગ્રોથ જુઓ. આ બધા તમે જીવામૃત આપ્યું ને અમે, ત્યાર પછીનો જોરદાર વિકાસ થયો. એ 2 વખત ડોઝ આપ્યો હતો. નમસ્કાર, હું છું BM રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. સૌથી પહેલાં તો તમને બધાને મારા રાધે રાધે. મિત્રો, આજે આપણે શું રિઝલ્ટ આવ્યું વાયેલું તે હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી આપણે ચોળી વાવી હતી, લગભગ 2 દિવસ જ થયા એ, 2 રાત ને 3જો દિવસે. અને બધી જ ચોળી અત્યારે આપણી ઉગી ગઈ. એક જગ્યાએ આપણે 2 દાણા નાખ્યા હતા તો બંને ઉગી ગયા, એટલે 100% રિઝલ્ટ છે. તો આને આપણે અત્યારે એકને હટાવી લઈશું. ત્યાર પછી આ ગુલાબ, એ પણ અમે લાયા પછી જોઈ લો ફૂટ્યું છે. અહીંયા કણે તમે જોઈ રહ્યા છો તો આ પણ ચોંટી ગયું છે. અને આ 2-3 ઝાડવા છે એમાં જે કોઈ પરિણામ જોવા નથી મળતું. આ પણ ગુલાબ હતું, અહીંયા જે ફૂલ હતું તે આપણે હટાવી દીધું છે. ત્યાર પછી તમે જોઈ લો, અહીંયા કણે ચોળી વાવી હતી. આ ચોળી ઉગી ગઈ છે, 2 દાણા નાખ્યા હતા, એક હજી ઉગે છે. સૌથી પહેલાં અમે ટેટી અહીંયા વાવી હતી, પણ કુંડામાં એટલો બધો ગ્રોથ થયો નથી. જોઈ લો. ત્યાર પછી આ પણ વાવી હતી, એમાં પણ એટલો બધો ગ્રોથ નથી થયો. આ રીંગણ વાવ્યા હતા અને તમે જોઈ લો, સરસ મજાના રીંગણના બીજ ઉગી ગયા છે ટ્રેમાં. તો વરસાદ થશે એટલે અમે ખેતર આને લઈ જઈશું અને ખેતર જ લગાડી દઈશું. અને અહીંયા છે ચોળી. જોઈ લો, 2 આપણે બીજ નાખ્યા હતા તો બધામાં ઉગી ગયા છે. તો આપણે એકને હટાવી લેવાના છે. જોઈ લો, અહીંયા કણે પણ બંને ઉગી ગયા છે. ત્યાર પછી આપણે આમાં કાલે શું વાવ્યું હતું તમે જો અમારા વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરજો. અને અહીંયા પણ છોડા ઉગી ગયા છે. જોઈ લો, 2. તો એકને અહીંયાથી પણ હટાવી લઈશું. તો સરસ મજાનું બધું ઉગી ગયું છે, જે હું તમને અત્યારે બતાવું હું. હજી પણ આવતીકાલથી કંઈક નવું પાછું ઉગાડવાનો પ્રયત્ન કરશું. અહીંયા કણે ચોળા નાખ્યા હતા આ રીતના ફરતી બોર્ડરમાં બધે. તો 2 જગ્યાએ દેખાય છે અત્યારે, 1 અને 2. જોઈ લો. અને આમાં પપૈયાને બી ઉગાડ્યા હતા, પણ પપૈયાને બી ઉગ્યા નથી. અને અહીંયા કણે રીંગણના બી છે, તો એ પણ સરસ મજાના ઉગી ગયા છે. જોઈ લો, સરસ મજાનું રિઝલ્ટ છે આખું. સામે 2 પપૈયા છે, 1 અને આ 2. તો મિત્રો, આજનો આ વિડીયો હતો જે અમે વાવ્યું છે એનું રિઝલ્ટ કેવું આવ્યું છે. એ ઘણા બધા વિડીયો લગભગ 15-20 દિવસથી અમે મૂકવી, તો વાવવાના જ મોટા ભાગના મૂકતા હોય. તો મેં કીધું આજે આપણે રિઝલ્ટ કેવું આવ્યું, બધા લોકો તો જોતા જ હોય પણ રિઝલ્ટ આપણે બતાવવું જરૂરી છે. તો મેં તમને આજને રિઝલ્ટ બતાવ્યું. બાકી તમને અમારા ખેતીવાડીના લગતા કે
ઘરે ઉગાડવી છે અમે જે પણ શાકભાજી ફૂલ છોડ ને એવા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે.